આફ્રિકન દેશોથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ કરાયું. ઇબોલા એલર્ટ. વિદેશથી આવનાર મુસાફરોએ ડેક્લેરેશન ફોર્મ ભરવું પડશે. આફ્રિકન દેશોમાં ઇબોલા કેસમાં વધારો થતાં ગુજરાતમાં તકેદારીના પગલાં લેવાના શરૂ થઈ ગયા છે. અમદાવાદ એરપોર્ટ સાંજે 9થી સવારના 10 દરમિયાન યુગાન્ડા, કોંગો, સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું. અમદાવાદથી સિવિલ હોસ્પિટલના 32 SVPમાં 60, સુરતમાં 10 વોર્ડનું આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો. એ સામેવાળા વ્યક્તિએ કોલ કરવામાં આવ્યો. ત્યાર પછી અમે અમારા વડોદરામાં રહેતા બીજા રિલેટિવને કોલ કર્યો અને એમણે આ બાબતની જાણ કરી કે તમે જાઓ અને જરા જુઓ કે શું સ્થિતિ છે ત્યાં. જી, સંપૂર્ણ ઘરના કેટલા મેમ્બરો કેટલા દિવસ માટે ફરવા ગયા હતા? અમારો પ્લાન 4 દિવસનો હતો. અમે ફેમિલી ફંક્શન એટેન્ડ કરવા માટે મહારાષ્ટ્ર જવાના હતા. અને પછી ખબર પડતા તરત પાછા? હા, ખબર પડતા અમે વચ્ચેથી પ્લાન અમારો ડ્રોપ કર્યો અને તરત અમે પાછા વડોદરા આવવા રવાના થયા. જી, આજના હિસાબ પ્રમાણે જે રીતનું તમારા પિતાશ્રીએ કીધું છે, કેટલી એમાઉન્ટ થાય છે આશરે? આશરે 30થી 35 લાખની વચ્ચેની એમાઉન્ટ થઈ શકે. શું માંગ છે પ્રશાસન પાસે? પ્રશાસન પાસે અમે 24 કલાકની ઉપર થઈ ગયું છે. પ્રશાસને અમને એવો કોઈ વ્યવસ્થિત રીતે હજુ સુધી કંઈ જવાબ મળ્યો નથી અમને કે શું એ પગલાં લઈ રહ્યા છે કે લેવાના છે. ઇબોલામાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી એક ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવી છે. આ રોગના એક પણ દર્દી આપણે ભારતમાં જોવા મળતા નથી અને ઇબોલા વાયરસ અત્યારે ભારતમાં જોવા મળ્યો નથી. એટલે વિદેશથી આવતા જે પ્રવાસીઓ હોય એમાં ખાસ કરીને કોંગો, યુગાન્ડા જેવા જે આફ્રિકન કન્ટ્રીમાંથી આવે છે એની વિશેષ તપાસ થાય છે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના સહયોગથી આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટીમ તૈનાત કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા. 3 કેટેગરી નક્કી કરવામાં આવી છે. એમાં જે પહેલી કેટેગરી એવા છે કે જે લોકો દર્દીના સંપર્કમાં પણ નથી અને એમને કોઈપણ જાતના સિમ્ટમ્સ જોવા નથી મળતા, તો એ લોકોને 21 દિવસ માટે આપણે હોમમાં રાખીએ છીએ, હોમ ક્વોરન્ટાઇન. અને એ લોકોના જે દર્દીઓનું આવે એ લોકો આપણને લાઇન લિસ્ટિંગ આપે. હજી સુધી વડોદરા જિલ્લામાં એવું કોઈ દર્દી આવ્યું નથી, પણ ત્યાંથી લાઇન લિસ્ટિંગ મળે તો આપણે રોજ MPNW, FHW દ્વારા એનું સ્ક્રીનિંગ ઘરે કરાવી અને મોનિટરિંગ 21 દિવસ કરીએ. જો એમાં સિમ્ટમ્સ લાગે તો પછી એની કેટેગરી 2 પ્રમાણે કરીએ. કેટેગરી 2ની અંદર એવું છે કે દર્દી આવ્યા છે એને સિમ્ટમ્સ નથી, પણ દર્દી એવા કોન્ટેક્ટમાં હતા કે જે કોઈ દર્દી હતું ત્યાં આગળ અને દર્દી મરી ગયું છે ઇબોલાના કારણે, તો એને આપણે ટ્રીટ કરી. એટલે આપણે તરત જ એના માટે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. એ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા પૂરેપૂરા આપણે કરીશું અને એને ઇબોલા નથી એ નક્કી થાય પછી જ આપણે એને કેટેગરી 1 પ્રમાણે હોમમાં જઈશું અને પછી 21 દિવસ સુધી એનું આપણે મોનિટરિંગ કરીશું. જો કોઈ પેશન્ટને સંપર્કમાં હોય અથવા જે ટ્રાવેલર આવ્યું છે એને સિમ્ટમ્સ જોવા મળે તો આપણે એને કેટેગરી 3માં લઈ જઈશું. એને નક્કી કરેલી આઇસોલેટેડ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે અને ટ્રીટમેન્ટ દરમિયાન એને ફૂલી ક્વોરન્ટાઇન હશે. એની ટીમ જે અમારી એસાઇન થઈ છે એ જ લોકો એને ટ્રીટમેન્ટ આપશે. એટલે 1, 2, 3 દરમિયાન કંઈક સિમ્ટમ્સ નથી અને કોઈ સંપર્કમાં નથી. બીજું સિમ્ટમ્સ નથી પણ સંપર્કમાં હતા અને ત્રીજું સિમ્ટમ્સ છે અથવા સંપર્કમાં પણ હતા, તો એને આપણે આ 3 કેટેગરી પ્રમાણે કરીએ છીએ. હજી સુધી આપણને કોઈ પણ લિસ્ટ વડોદરા જિલ્લામાં મળ્યું નથી કે આપણને સુરતથી કે અમદાવાદથી કે આપણે આવા કોઈ દર્દી આવ્યા હોય, પણ આપણી તૈયારી આ રીતે પૂરતી છે.